ચાલી રહ્યું છે શૂટિંગ. શૂટિંગમાં બિઝી છે વિક્રમ. દર્શકો પર ફરી એકવાર પોતાનો જાદુ ચલાવવાની તૈયારીમાં છે વિક્રમ. અને વિક્રમની આ નવી ફિલ્મ એટલે એક પ્રેમનો દીવાનો, એક પ્રેમની દીવાની. શ્યામ રાધા તું છે રાધા શ્યામની, પ્રેમનો દીવાનો હું, તું દીવાની પ્રેમની. ઓરે મારી સાજણા મનડું ના માને, કેમ કરીને જતા. વેલ, આ ફિલ્મમાં વિક્રમ છે પ્રેમનો દીવાનો, પણ આ કોણ છે કે જે છે પ્રેમની દીવાની? સદીઓની પ્રીત પુરાણી, દુનિયાથી નારે અજાણી, એક પ્રેમની દીવાની, એક પ્રેમનો દીવાનો, તું પ્રેમની દીવાની, તું પ્રેમનો દીવાનો. તો હવે એ પણ જાણી લો કે કોણ છે વિક્રમના પ્રેમની દીવાની. એ દીવાની છે રશ્મિ. એટલે કે આ ફિલ્મમાં દર્શકોને જોવા મળશે વિક્રમની નવી જોડી, અને આ જોડી સાથે મળીને દર્શકોને કહેશે એક પ્રેમની દીવાની, એક પ્રેમનો દીવાનો, તું પ્રેમની દીવાની, તું પ્રેમનો દીવાનો. નામ પરથી તો આ ફિલ્મ લાગે છે લવ સ્ટોરી, પણ ખરેખર આ ફિલ્મમાં છે શું એ પણ જાણી લો. કેમ કરીને જતાવું પ્રીતને કેમ બતાવું. આ ફિલ્મમાં એક લવ સ્ટોરી છે. લવ સ્ટોરી દરેકમાં હોય, પણ આમાં એક અલગ જ પ્રકારની લવ સ્ટોરી છે. અને ફિલ્મમાં એક્શન છે, કોમેડી છે, ટ્રેજેડી છે, અને પબ્લિકને એક નવું જ કંઈક જોવા મળશે. અમારી ફિલ્મમાં એમનું મ્યુઝિક બહુ સરસ છે, અને દર્શકોને ફૂલ એન્ટરટેનમેન્ટ કરે એટલું દરેક અમે મસાલો ભર્યો છે, એટલે એમને જોવું જ પડશે આ પિક્ચર. બસ એક સીધી સાદી લવ સ્ટોરી છે, અને સાથે એક્શન અને સોંગ પણ બહુ સરસ છે. આ પિક્ચરમાં જે મારે હિરોઈન બની છે રશ્મિ ગુપ્તા, એ બોમ્બેના છે, અને પહેલી વાર ગુજરાતી પિક્ચર કરી રહ્યા છે. અને આમાં એક્શનમાં પણ બહુ ઘણો બધો આગળની ફિલ્મો કરતાં ઘણો એમાં ફરક છે. હું છું તારો શ્યામ રાધા, તું છે રાધા શ્યામની, પ્રેમનો દીવાનો હું, તું દીવાની પ્રેમની. સદીઓની તો ફિલ્મમાં શું છે એ તો તમે જાણી લીધું. હવે એ પણ જાણી લો કે શું કહી રહી છે રશ્મિ, કે જે આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ્સમાં કરી રહી છે એન્ટ્રી. દીવાનો, તું પ્રેમની દીવાની, તું પ્રેમનો દીવાનો. ये गुजराती हमारी पहली फिल्म है. गुजराती मूवी का नेम है एक प्रेम नो दीवाना एक प्रेम नी दीवानी. इसमें मैं हीरोइन का कैरेक्टर कर रही हूँ, और साथ में विक्रम ठाकुर जी हैं इसमें. और फिल्म में जो जनता आएगी मुझे देखने आएगी, और मैंने बहुत कोशिश की है इस पिक्चर में अच्छा काम करने की. होप सो पब्लिक मुझे पसंद करे. વિક્રમની આ ફિલ્મ જોવા માટે દર્શકોને રાહ જોવી પડશે, કારણ કે આ ફિલ્મ પડદા પર આવશે જાન્યુઆરીમાં. જો કે આ ફિલ્મ સાથે દર્શકોને ફરી એકવાર પોતાના દીવાના બનાવવાની તૈયારી તો અત્યારે જોવાઈ જ રહી છે, પણ ખરેખર દર્શકો કેટલા દીવાના બને છે એ માટે થોડી રાહ જુઓ. એક પ્રેમનો દીવાનો અને એક પ્રેમની દીવાનીની. LCD રિપોર્ટ, TV9. મને પ્રેમ અગન એવી લાગી, જન્મોની પ્રીત છે જાગી, હું પ્રેમનો દીવાનો, તું પ્રેમની દીવાની.